હાલો મિત્રો, તો જય માતાજી. અને આપણે જવાનું તો આજે સાણા ડુંગર. એટલે આપણે ફટાફટ તૈયાર થઈ અને નીકળી ગયા અને ગાડીને પણ ફટાફટ તૈયાર કરી દીધી. આપણે જવાનું હતું સાણા ડુંગર. તો આજનો સાણા ડુંગરનો નજારો તમને બતાવી દઉં, લાસ્ટ સુધી બ્લોગમાં રહેજો. ગાડીને ગેરમાં નાખીને ફટાફટ કરી દીધી તૈયાર. આપણે જવાનું હતું સાણા ડુંગર. આજનો નજારો કંઈક સાણા ડુંગરનો આવો છે મિત્રો. ચોમાસાની સિઝનમાં તમે એકવાર અચૂક આવજો. ચાલો તમને ઉપર ચડી અને ડુંગરના દર્શન કરાવી દઉં, માતાજીના દર્શન કરાવી દઉં. તો તમે લાસ્ટ સુધી વ્લોગમાં રહેજો. અને આજે હું પહેલી વાર વ્લોગ બનાવું છું. તમને વ્લોગ કેવો લાગ્યો છે કેવો નહીં તો ફટાફટ લાઇક શેર અને કોમેન્ટ જરા કરી દેજો. મને ખબર પડે કે તમને વ્લોગ કેવો લાગ્યો છે કેવો નહીં. તો મિત્રો આજનો નજારો કંઈક એવો છે કે આપણે સામે આપણે ગાડી પડી છે. તમારે જો કંઈ કામ હોય ગાડી બાબતથી તો મને તારીખ તમે મેસેજ કરી શકો છો. અને આ છે મહાદેવનું મંદિર, ભૂતળા દાદાનું મંદિર, અને અંદર માતાજી પણ છે. તો લાસ્ટ સુધી વ્લોગમાં રહેજો. અને મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. અને આ છે મહાદેવનું મંદિર મિત્રો. તો મહાદેવનું નામ લઈ અને કોમેન્ટ કરી નાખજો. હનુમાનજીનું મહારાજનું મંદિર છે મિત્રો. આ છે સરસ સરસ મજાની ગુફાઓ. ગુફાની અંદર પાણી આવેલા છે મિત્રો. ઉપર ડુંગરની ઉપર પાણી છે. અને આજનો નજારો કંઈક એવો છે. સાણા ડુંગરની ઉપર મિત્રો, સાણા ડુંગર એ રીતે પ્રખ્યાત છે મિત્રો કે ભીમસોરી અને ગુફા આવેલી છે. અને જે ભીમના લગ્ન થયા છે તે જગ્યા છે મિત્રો. અને માતાજીનું મંદિર છે. ચાલો ઉપર, તો આપણે ફટાફટ ઉપર છે અને ઉપરથી તમને નજારો બતાવી દો કે આજનો નજારો ઉપરથી કેવો લાગે છે મિત્રો. જો તમે પણ ન આવ્યા હોય તો ફટાફટ તમે એકવાર આવી જજો. તે ચાણાવાખિયા ગામેથી 6 કિલોમીટર 5 કિલોમીટરની દૂરે આવેલું છે. તો મિત્રો ના તળાવ આવેલું છે મિત્રો, સરસ મજાનું. અને ડુંગરની ઉપરથી કંઈક એવો નજારો છે તો તમને અચૂક પધારજો મિત્રો. અને સામે મસ્ત સરસ મજાની ગૌશાળાઓ પણ આવેલી છે. તો ફટાફટ લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો કે મારો વ્લોગ તમને કેવો લાગ્યો છે કેવો નહીં મિત્રો. તો આપણે પહેલી વાર વ્લોગ બનાવ્યો છે ને તમે મારી પડખી છે